સૌના આત્મામાં રહેલા પરમાત્માને વંદન. આજના સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ અને IQSL દ્વારા આયોજિત પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, જેમણે વર્ષોથી ઉત્તમ નિર્ણાયક તરીકેની ભૂમિકા ગાંડા કોલેજ માટે ભજવી છે સ્ટેટિસ્ટિક્સ માટે, એવા આદરણીય પ્રોફેસર કૌશિકભાઈ, એવા જ આદરણીય ડૉક્ટર રોશનભાઈ, સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર નિપુલભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, આજની એક અલગ ક્રિએટિવ કોમ્પિટિશનમાં કોઈ પણ જાતનો વિષય આપ્યા વગર આપની સમક્ષ સ્ટેટિસ્ટિક્સને ધ્યાનમાં રાખીને તમે કેવું ક્રિએટિવ વર્ક કરી શકો છો એ સંદર્ભમાં તમને કામ સોંપવામાં આવ્યું. નહીં તો એ સવારે 8 વાગ્યાની સ્ટાર્ટ થયેલી તમારી સાધના, હું સાધના કહીશ, સ્પર્ધા નહીં કહીશ, સાધના કહીશ, અને 11, 11:30 તમારી પૂર્ણ થઈ અને પછી બંને મિત્રોની કામગીરી વધી. પરંતુ આમાંથી જીવનમાં આગળ વધવા માટે શું કરી શકાય એવા 6 બાબતની તમારી સમક્ષ બહુ ઝડપમાં મૂકવાનો પ્રયત્ન કરીશ. જ્યારે પણ નવું સર્જન કરીએ છીએ દીકરાઓ, એ શિક્ષણનું સર્જન હોય, કલાનું સર્જન હોય કે કોઈ પણ ક્ષેત્રમાં સર્જનની જ્યારે પ્રક્રિયા ચાલુ થાય છે ત્યારે 6 બાબતો જિંદગી માટે અમૂલ્ય છે. અને હવે પછી જેવું કહીશ તે જીવનમાં બરાબર ગાંઠ વાળીને હોલમાંથી ઘરે લઈને જજો, જોડે રાખશું, માત્ર એ મૂકીને નહીં જતા રહીશું. એમાં પહેલી મહત્વની બાબત, જ્યારે કંઈક નવું ઇનોવેટિવ, નવું ક્રિએટિવ કંઈક કરવું છે ત્યારે પહેલું કુલ માઇન્ડ, મન શાંત હોવું જોઈએ. મિત્રો, શિક્ષણ અને કલા આ બંને વસ્તુ ત્યારે જ અંદરથી અભિભૂત થાય છે, તો સ્ફટિકભૂત થાય છે કે જ્યારે મન શાંત હોય છે. કારણ કે આપણું મન ઓલરેડી ક્ષણે ક્ષણે ભટકે છે. તમે અહીં બેઠા છો પણ કેટલા મેન્ટલી હશો મને બિલકુલ ખબર નથી. ફિઝિકલી તો છો જ, મેન્ટલી આપણે કેટલા હોઈએ, ક્યાંક અલગ અલગ જગ્યાએ ફરતા હોઈએ, બનવા જોગ છે દીકરાઓ. મન શાંત હોવું છે, નંબર 1, કુલ માઇન્ડ. બીજું, ક્લિયર વિઝન. તમારું વિઝન એકદમ ક્લિયર હોવું જોઈએ. અને જ્યારે વિઝન ક્લિયર હોય ને ત્યારે મોહનમાંથી મહાત્મા થવાય, સચિનમાંથી ક્રિકેટનો ભગવાન થવાય. ક્યારે? જ્યારે વિઝન ક્લિયર હોય ત્યારે સિદ્ધાર્થમાંથી મહાત્મા બુદ્ધ થવાય, મહાત્મા મહાવીર થવાય. ક્લિયર વિઝન થઈ જાય ત્યારે. મિત્રો, બહુ જ જરૂરી છે શિક્ષણ માટે, કળા માટે. એટલે પહેલું કયું? કુલ માઇન્ડ. બીજું, ક્લિયર વિઝન. ત્રીજું, કમિટમેન્ટ. એક વખત વચન આપ્યું, બસ કામ પૂર્ણ. જેને મનોવિજ્ઞાનમાં શબ્દ છે વચનબદ્ધતા, કમિટમેન્ટ. એક સામાન્ય ફિલ્મમાં જો એવું કહેતા હોય કે એકવાર કમિટમેન્ટ આપી તો પછી હું કોઈની માનીશ નહીં. કોઈ પિક્ચરનો ડાયલોગ બી છે, મને બહુ ખબર નથી. ત્રીજું કયું થયું? કમિટમેન્ટ. ચોથું છે ક્રિએટિવિટી, સર્જનાત્મકતા. આવું હશે તો સર્જનાત્મકતા આપોઆપ અંદરથી અંતસ્ફુરણા થશે. પાંચમું છે કમ્યુનિકેશન. આ પણ એટલું જ જરૂરી છે કે તમે જે પણ બનાવો છો, જે પણ સર્જન કરો છો, એને કમ્યુનિકેશન્સ દ્વારા આગળ આપણે પ્રોડક્ટ વેચી શકીએ તો કંઈક કામ કરી શકીએ છીએ. અને છેલ્લું છે કોન્ફિડન્સ. દુર્ભાગ્ય સાથે કોન્ફિડન્સ બજારમાં 5 રૂપિયા કિલો વેચાતો મળતો નથી દીકરાઓ. કોન્ફિડન્સ જાતે કેળવવો પડે છે. અને છેલ્લી એક વાત હજી કહી દઉં, આ બધું ત્યારે થશે કે જ્યારે તમારું કન્સન્ટ્રેશન હશે, તો એકાગ્રતા જો હશે તો તમે જીવનની કોઈ પણ બાજી જીતી શકો છો. પણ જો આ બધી વસ્તુ નહીં હશે ને દીકરાઓ, આ તો પોસ્ટરની વાત છે, હું જીવનની વાત કરી રહ્યો છું, શિક્ષણની વાત કરી રહ્યો છું. કારણ કે તમે મારા બહુ જ વલ્લા વિદ્યાર્થીઓ છો. હું હૃદયથી એવું ઈચ્છું કે આવતીકાલે વિદ્યાર્થીઓ જે બેઠા છે અને મને શાંત ચિત્તે સાંભળી રહ્યા છે,
આવતીકાલે ભારત અને વિશ્વના નકશા ઉપર એલોન મસ્કની જેમ, એલોન મસ્કની કમાણી 1 મિનિટના 9 લાખ રૂપિયા છે. એલોન મસ્ક રોજના 9 લાખ રૂપિયા વાપરે ને તો બી 2500 વર્ષ સુધી ખલાસ નહીં થાય એટલી સંપત્તિ છે. એ 2500 વર્ષ અંદર જીવવાનો પણ નથી, એટલી સંપત્તિ છે. આવું કંઈક કરીને જવું, માત્ર ગાયડા કોલેજમાં આયારામ ગયારામ, સવારે આવ્યા ને બપોરે ગયા, નો, નોટ એટ ઓલ. કંઈક કરવું છે. એ તો તુલસીદાસજીએ કહ્યું છે રામાયણમાં, તુલસી આયો ઇસ જગત में जग हंसियो तुम रो, ऐसी करनी कर चलो तुम हंसो जग रोई. એવું કર્તવ્ય કર્મ કરીને જાઓ કે આ પૃથ્વી પરથી વિદાય લઈએ, આપણે હસતા હસતા જઈએ અને પાછળ લોકો રડે દીકરાઓ. એ કર્તવ્ય કર્મ ગાયડા કોલેજની મારી સંનિષ્ઠ ટીમ છે, મારા અધ્યાપકો છે, બહુ પ્રમાણિકપણે, બહુ સંનિષ્ઠ રીતે પોતાની ફરજ અદા કરે, તમને સતત કંઈક ને કંઈક મોટિવેશન આપે છે. તો આજના કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું. 1, 2, 3 નંબર આપવો એક પ્રક્રિયાનો ભાગ હોય છે, પણ મારી દ્રષ્ટિએ તમામ આપ સૌ વિજેતાઓ છે અને ગાયડા કોલેજ હંમેશા તમારા પડખે ઊભી છે. તમને સ્ટેટિસ્ટિક્સમાં કંઈ પણ સમજણ ન પડે તો નિપુલભાઈ, એમની ટીમ તૈયાર છે. એક પણ વિદ્યાર્થી સ્ટેટિસ્ટિક્સનો લેક્ચર એટેન્ડ કર્યા પછી એવું ન કહી શકે કે કંઈ સમજ જ નહીં પડી. જો તમે એવું બહાર જઈને બોલશો ને એમાં નિષ્ફળતા મારા અધ્યાપકની છે, તમારી નિષ્ફળતા નથી. તો હું તમને આજે જાહેર મંચ ઉપરથી કહું છું કે સ્ટેટિસ્ટિક જેવા ગહન વિષયમાં આપને કોઈ પણ રીતે કંઈ પણ સમજણ ન પડતી હોય તો સરનો ગમે ત્યારે ક્લાસની અંદર, ક્લાસની બહાર, સ્ટાફ રૂમમાં ક્યારે પણ સંપર્ક કરી શકો છો, પણ તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો અતિ અનિવાર્ય છે. તો ફરી એકવાર આદરણીય ડૉક્ટર રોશનભાઈને, આદરણીય પ્રોફેસર કૌશિકભાઈને આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.